ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાધનપુર ખરીદ વેચાણ સંઘની અંદર ફરી ત્રીજી વખત ચેરમેન બનતા બિનહરીફ ભોજાભાઈ ઝા ભાઈ આહિર છણિયાથર વાડા ખરીદ વેચાણ સંઘ ઉપર ભગવો લહેરાયો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો બિનહરીફ વિજય ચેરમેન તરીકે ભોજાભાઈ ઝા ભાઈ આહિર અને વાઇસ ચેરમેન તરીકે જેરામભાઈ માદેવભાઈ ચૌધરીની બિનહરીફ વરણી કરવામાં આવી। રાધનપુર ચૂંટણી અધિકારી અને રાધનપુર મામલતદાર બાગબાન સાહેબની ઉપસ્થિતિની અંદર ચૂંટણી યોજાઈ। આ પ્રસંગે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથજી ઠાકોર દ્વારા પાર્ટીના આદેશ અનુસાર મેન્ડેટ આપવામાં આવ્યા હતા। તેને તમામ ડિરેક્ટર માન્ય રાખી ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરી હતી। આ પ્રસંગે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ લગધીરભાઈ ચૌધરી, મહામંત્રી અજીતસિંહ પરમાર અને મહામંત્રી ભાવાજી ઠાકોર અને ભારતીય જનતા પાર્ટીના બાબુલાલ ચૌધરી અને કેશુભા પરમાર અને અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો ફરી લહેરાયો હતો। રાધનપુર ખરીદ વેચાણ સંઘ ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અંદર ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં તમામ ડિરેક્ટરો દ્વારા ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર બિનહરીફ વરણી કરવામાં આવી હતી। ભોજાભાઈ આહિર ત્રીજી વખત રાધનપુર ખરીદ વેચાણ સંઘના ચેરમેન બન્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા તમામ ડિરેક્ટર બિનહરીફ થયા હતા, જેમાં પટેલ કરસનભાઈ રામજીભાઈ દેગામવાડા અને આહિર ભેજાભાઈ ઝાભાઈ છાણિયાથર વાડા અને ચૌધરી હરખાભાઈ કાળાભાઈ ગુલાબપુરા અને પ્રજાપતિ હરગોવનભાઈ વિરમભાઈ વિરનગર અને પટેલ વિરામભાઈ કરશમીશભાઈ વડનગર અને ચૌધરી ગાડાભાઈ રામસીભાઈ અરજણસર અને રબારી મસાભાઈ મોમાભાઈ સુલતાનપુરા અને પરમાર ગુલાબસિંહ માનુજી મોટી પીપળી અને ચૌધરી નાથાભાઈ લખમણભાઈ જામત્રી અને પટેલ દજાભાઈ રત્નાભાઈ અર્બુદાનગર અને ઠાકોર હેમતજી સતાજી ચલવાડા અને ગઢવી વાઘજીભાઈ કેસરજી પાણવી અને ચૌધરી દેવરામભાઈ માદેવભાઈ નજુપુરા તમામ ડિરેક્ટરો બિનહરીફ થયા હતા। તેમના દ્વારા ચેરમેન અને વાઇસ ચેરમેનની ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર વરણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર દશરથજી ઠાકોર દ્વારા રાધનપુર તાલુકા ખરીદ વેચાણ સંઘના મેન્ડેટ લઈને હું આવેલો છું અને આપ સૌની સંમતિથી હું એ મેન્ડેટ જાહેર કરું છું। ચેરમેન તરીકે ભોજાભાઈ ઝાભાઈ આહિર અને વાઇસ ચેરમેન તરીકે દેવરામભાઈ માધવભાઈ ચૌધરીની આપણે સર્વાનુમતે વરણી કરીએ છીએ। આપણે સૌ એમને અભિનંદન પાઠવીએ છીએ। આજ રોજ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેનની ચૂંટણી યોજાઈ, જેમાં ચેરમેન તરીકે મારી ભોજાભાઈ ઝાભાઈ આહિર અને વાઇસ ચેરમેન તરીકે દેવરામભાઈ માધવભાઈની નિયુક્તિ કરવામાં આવી। જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાહેબ, માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, જિલ્લા પ્રમુખ શ્રી દશરથજી અને જિલ્લાનું આખું સંગઠન અને તાલુકાનું આખું સંગઠન અને તમામ ડિરેક્ટરોએ જે અમને અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ બદલ બધાનો વિશ્વાસ અમે સાર્થક કરશું। અને દેવરામભાઈ માદેવભાઈ મને તાલુકા ખરીદ વેચાણ સંઘની વાઇસ ચેરમેન તરીકેની જે ભારતીય જનતા પાર્ટીએ જવાબદારી સોંપી છે, માન્ય શંકરભાઈ સાહેબ, આપણા ધારાસભ્ય શ્રી લલિતભાઈ સાહેબ અને પાર્ટીના આદેશ પ્રમાણે જિલ્લા તાલુકાના પ્રમુખ શ્રી લગધીરભાઈ, મંત્રી શ્રી ભાવાજી અને અજીતસિંહ બાપુ અને બધાએ અમારા કારોબારી સભ્યોએ સર્વાનુમતે અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અમે ટકાઈ રાખશું અને ખેડૂતોનું જે આ તાલુકા ખરીદ વેચાણ સંઘની બિયારણ, ખાતર જે પણ કંઈ વ્યવસ્થા છે એને અમે ખેડૂતને પૂરેપૂરી સહયોગ થશું। ખેડૂતને કંઈ અગવડતા નહીં પડવા દઈએ એવી પાર્ટીએ અમને જવાબદારી સોંપી છે। અમે જવાબદારી અમારી નિષ્ઠાથી નિભાવશું। ભારત માતા કી જય। આજરોજ રાધનપુર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણી હોય, અમારા સૌના આદર્શ પેજ સમિતિના પ્રણેતા આદરણીય શ્રી પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ દ્વારા અને સંગઠન મંત્રી અમારા શ્રી રત્નાકરજી અને ઝોન મહામંત્રી આદરણીય શ્રી રજનીભાઈ પટેલ સાથે પરામર્શ કરી અમારા જિલ્લાના અધ્યક્ષ આદરણીય શ્રી ડૉક્ટર દશરથજી ઠાકોર દ્વારા આ તાલુકા સંઘના ચેરમેન તરીકે ભોજાભાઈ અને વાઇસ ચેરમેન તરીકે દેવરામભાઈ ચૌધરીની નિમણૂક કરેલી છે। સર્વે સભ્યોએ સર્વાનુમતે ટેકો આપી અને સૌનો સહકાર આપ્યો છે। આ ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી પ્રમાણે સૌએ સાથ આપ્યો એ બદલ હું સૌનો આભાર માનું છું। અસ્તુ ભારત માતા કી જય। આપનું નામ સર? નિલેશ રાજગોર, ભારતીય જનતા પાર્ટી જિલ્લા ભાજપ મંત્રી।